4 વિભાગોની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ. ડેસર બેઠક પર વર્તમાન નિયામક અને ભાજપ સમર્થિત ઉમેદવાર વચ્ચે જામ્યો પ્રતિષ્ઠાનો જંગ. બરોડા ડેરીના નિયામક મંડળની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનો સત્તાવાર રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે. ડેરીના કાર્યક્ષેત્રમાં આવતા વડોદરા, ડેસર, ડભોઈ અને પાવી જેતપુર એમ કુલ 4 વિભાગોની બેઠકો પર પોતાના પ્રતિનિધિઓ ચૂંટવા માટે સહકારી ક્ષેત્રના મતદારો ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે ચૂંટણી અધિકારીઓને વહીવટીતંત્ર દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવીને તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. આ ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચાસ્પદ અને પ્રતિષ્ઠાનો જંગ ડેસર વિભાગની બેઠક પર ખેલાઈ રહ્યો છે, જે વર્તમાન નિયામક કુલદીપસિંહ રાહુલજી અને ભારતીય જનતા પાર્ટી સમર્થિત ઉમેદવાર સુરપાલસિંહ પરમાર વચ્ચે સીધી અને કાંટાની ટક્કર જોવા મળી રહી છે. નોંધનીય છે કે ગ્રામ પંચાયતના સરપંચ પદેથી સીધા બરોડા ડેરીના નિયામક પદ માટે મેદાનમાં ઉતરેલા સુરપાલસિંહ પરમારને સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારનું ખુલ્લું અને મજબૂત સમર્થન પ્રાપ્ત થયું છે. આ રાજકીય પીઠબળને કારણે ડેસર વિભાગની આ ચૂંટણી માત્ર 2 ઉમેદવારો વચ્ચે પૂરતી મર્યાદિત ન રહેતા સહકારી રાજકારણના વર્ચસ્વની એક મોટી લડાઈ બની ગઈ છે. ચૂંટણીના ગરમાયેલા માહોલ વચ્ચે રાજકીય આક્ષેપ પ્રત્યાક્ષેપો પણ તેજ બન્યા છે. ઉમેદવાર સુરપાલસિંહ પરમારે વર્તમાન નિયામક કુલદીપસિંહ રાહુલજી પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે હવે તેમના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે અને તેમના અન્યાયી વહીવટના કારણે જે 14 જેટલી દૂધ મંડળીઓનો તાળા લાગી ગયા છે. વધુમાં તેમણે દાવો ઉમેર્યું હતું કે ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ તેઓ પણ ધારાસભ્ય કેતન ઇનામદારના પગલે ચાલીને ડેરીના વહીવટના પશુપાલકોના હિત માટે પાટલી પછાડીને પોતાનો અવાજ બુલંદ કરશે. હવે આ ચૂંટણીના પરિણામો જિલ્લાના સહકારી માળખામાં કેવા નવા સમીકરણો રમચશે તે જોવું અત્યંત રસપ્રદ બની રહેશે. શું કહું તમને, ચૂંટણી લડવાનો બધાને અધિકાર છે. ચૂંટણી કોઈ પણ વ્યક્તિ લડી શકે. 4 ઝોનમાં દરેક 4 ઝોનમાં ચૂંટણી થઈ રહી છે. સુરપાલસિંહ કહી રહ્યા છે કે સાંજે 4:15 સુધી દૂધનું ને પાણીનું પાણી થઈ જશે અને કુલદીપસિંહનો પાપનો ગળો ભરાઈ ગયો. હવે પાપનો ગળો કોનો ભરાયો છે સાંજે 4 વાગે તમે જોઈ લેજો. એમને એટલી જ ખબર નથી કે મારા ઝોનમાં કેટલી ડેરી આવી છે. એમને ખાલી એવું પૂછો ટોટલ ડેરી કેટલી છે, કેટલી બંધ છે. દૂધના અભાવે, દૂધના પુરવઠાના અભાવે ડેરી બંધ કરી છે. અમે તો દૂધ ઉત્પાદકોની સેવા કરવા છે. કોઈ મંડળીને પડતી મુશ્કેલીઓ એને દૂર કરવાની, પણ દૂધના પુરવઠાના અભાવે મંડળી બંધ થઈ છે. કોઈ કુલદીપસિંહના કહેવાથી મંડળી બંધ થઈ નથી. એ કહે છે સોલ. એમને ખબર જ નથી આંકડો કે મારા ઝોનમાં કેટલી મંડળી આવેલી છે, કેટલી અત્યારે ચાલુ છે, કેટલી બંધ છે. મતદારોને પણ લાલચ આપવામાં આવી હતી, ધમકાવવામાં આવે તેવી માહિતી છે. મતદારો નીડર તરીકે મતદાન કરી રહ્યા છે. મને પૂરેપૂરો ભરોસો છે સાંજે 4 વાગે મારા તરફે પરિણામ આવવાનું છે. ફરીથી મને 5મી વખત બરોડા ડેરીના દૂધ ઉત્પાદકોની સેવા કરવાનો મોકો મળવાનો છે.